અમદાવાદથી લંડન જતી એક વિમાનમાં દુર્ઘટનાગ્રસ્ત થવાની ઘટના સામે આવતા સમગ્ર રાજ્યમાં ચકચાર મચી ગઈ છે। પ્રાપ્ત માહિતી મુજબ આ વિમાનમાં અરવલ્લી જિલ્લાના 3 મહિલાઓ મુસાફરી કરી રહી હતી। અકસ્માતમાં સમાચાર મળતા તેમના વતન વિસ્તારમાં લોકોમાં ગભરાટ ફેલાયો જોવા મળ્યો છે। અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં 12મી મેના દિને બનેલા વિમાન દુર્ઘટનાના સમગ્ર દેશભરમાં મચાવી તેવી ઘટના બની છે। ત્યારે એઆઈ 171 લંડન જતી ફ્લાઇટમાં 242 જેટલા યાત્રીઓ સાથે ફ્લાઇટનું ટેક ઓફ 5 મિનિટમાં પ્લેન ક્રેશ થયું હતું, જેમાં 270થી વધુ પ્લેનમાં સવાર યાત્રીઓ સહિત અન્ય લોકોના પણ નિધન થયા છે। લંડન જતા પ્લેનમાં સવાર અરવલ્લી જિલ્લાના 3 મહિલા યાત્રીઓમાં નિધન થતા અરવલ્લી જિલ્લામાં કોંગ્રેસ સમિતિના આગેવાનો અને કાર્યકરો પરિવારજનો સાથે મળી શોકની લાગણી સાથે દુઃખ વ્યક્ત કર્યું હતું। અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિના જિલ્લા પ્રમુખ અમલેન્દ્રસિંહ પુવાર, પૂર્વ ધારાસભ્ય રાજુભાઈ ઠાકોર, હુસેનભાઈ ખાલેક સહિતના કોંગ્રેસ કાર્યકરો ખાનજી પાર્કમાં રહેતા પરિવારની દીકરી નુસરત બાનુ જેથરાના દુઃખદ નિધનને લઈ સાંત્વના પાઠવી હતી। ખૂબ જ દુઃખદ ઘટના આપણા ગુજરાતની અંદર જે પ્રમાણે અમદાવાદથી લંડન તરફ જતું એક પ્લેન ક્રેશ થયું અને તેની અંદર બેઠેલા મુસાફરો, વહીવટી સ્ટાફ તથા તે નજીકની અંદર જે જગ્યાએ પ્લેન ક્રેશ થયું તે જગ્યાએ ઇન્ટર્નશીપ ડૉક્ટરમાં અભ્યાસ કરતા જે ડૉક્ટરોનું જે અવસાન થયું તે માટે સૌ હવે એવા મૃતક પરિવારજનોને, મૃતકોને શ્રદ્ધાંજલિ આપું છું। સમગ્ર દુનિયાની અંદર આ એક અત્યંત દુઃખદ ઘટના જ્યારે થઈ છે એ બાબતને લઈને અમે જે અમારા અરવલ્લી જિલ્લાની અંદર જે 3 બહેનો પણ હતી, એક ખંભીસરના બેનશ્રી હતા, એક મોડાસાના બેનશ્રી હતા અને એક બાયડ તાલુકાના પણ બેનશ્રી હતા। સમગ્ર અમારી આગેવાનોની ટીમ દ્વારા આજે એવા પરિવારજનોની મુલાકાત લઈ અને તેવા પરિવારજનોને અમે સાંત્વના પાઠવાનો આજે પૂરેપૂરો પ્રયત્ન કર્યો છે। ઈશ્વર પ્રભુને પ્રાર્થના કરીએ કે આવી જે ખૂબ જ દુઃખદ ઘટના જ્યારે આવા પરિવારજનો પર આવી ગઈ હોય ત્યારે એવા તમામ જેની અંદર જે દુર્ઘટનાગ્રસ્ત પરિવારજનો અને જે લોકો ત્યાં અભ્યાસ કરવા માટે જે હોસ્ટેલમાં રહેતા હતા તેવા ઇન્ટર્નશીપ ડૉક્ટરમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પણ અમે પાર્ટી દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ। ઈશ્વર પ્રભુ એમના પરિવારજનોને દુઃખ સહન કરવાની ખૂબ શક્તિ આપે એવી અમે આજે દરેક પરિવારની મુલાકાતે અમે જઈ રહ્યા છીએ અને દરેક પરિવારને મળી અને એને સાંત્વના આપવાનો પૂરેપૂરો પ્રયત્ન કરી રહ્યા છીએ। એમાં અરવલ્લી યુવા મોરચાના પ્રમુખે માત્ર એવા હતા કે 200 ડેડ બોડી બહાર કાઢી, ત્યાં આર્મી કોઈ અપૂત નહીં કે શું? આવી અત્યંત જ્યારે દુઃખદ ઘટના બની હોય ત્યારે કોઈ રાજકીય રોટલા શેકવાનો આ કોઈ સમય નથી। આવા નિવેદન બાજુ કરવા ન જોઈએ અને હું પણ આવી બાબતોથી ખૂબ પર રહેવા માગું છું। પણ મને જે પ્રમાણે આપણા બધાના માધ્યમથી જે પ્રમાણે જે જાણવા મળ્યું કે જ્યારે આવી અત્યંત દુઃખદ ઘટના બને છે અને એ જગ્યા પર તાત્કાલિક પ્રશાસન દ્વારા લશ્કરી દળ હોય, અર્ધલશ્કરી દળ હોય, ફાયર બ્રિગેડની ટીમો હોય, જુદા જુદા સેવાભાવી સંસ્થાઓના સામાજિક કાર્યકરો ત્યાં પહોંચ્યા અને ત્યારબાદ જે પ્રમાણે કામગીરી કરવામાં આવી છે એ કામગીરીને હું સરકારની કામગીરીને પ્રશંસનીય પાત્ર ગણું છું। પણ કોઈ એક વ્યક્તિ દ્વારા જો આવી બાબતની અંદર, આવા દુઃખદ ઘટનાની અંદર 200 લાશો જો કાઢવામાં આવી હોય તો હું પોતે અમારી ટીમ દ્વારા એવા વ્યક્તિનું હું સન્માન કરવા માગું છું। પણ સરકાર જાહેર કરે કે આવી જ્યારે ઘટના બની અને જે મંત્રીશ્રી જે પ્રમાણે નિવેદન આપી રહ્યા છે એ પ્રમાણે એવું કહે કે સરકાર દ્વારા કોઈ કામગીરી કરવામાં નથી આવી અને અમારા સંગઠન યુવા મોરચાના પ્રમુખ દ્વારા જો કામગીરી કરવામાં આવી હોય તો હું 100% આવા અમારા અરવલ્લી જિલ્લાના બાહોશ કાર્યકરનું અમારી ટીમ દ્વારા સન્માન કરવું કે આવી દુઃખદ ઘટનામાં મેં આવો સાથ અને સહકાર આપ્યો। પણ પહેલાં સરકારશ્રી એવું જાહેરાત કરે કે ન કોઈ ત્યાં લશ્કરી તંત્ર પહોંચ્યું છે, ના કોઈ ફાયર બ્રિગેડની ટીમ પહોંચી હોય, ના કોઈ સેવાકીય સંસ્થાઓ પહોંચે, પોલીસ તંત્ર ન પહોંચી હોય અથવા તો આરોગ્ય કર્મીની જે ટીમો છે જેમને રાત અને દિવસ આજે જે લોકો આ ઘટનાની અંદર અસરગ્રસ્ત હતા તેમની સેવામાં લાગ્યા હતા તો બહુ વિચારવાલાયક પ્રશ્ન છે। આવા સમયે હું આપના માધ્યમથી કહેવા માગું છું કે જ્યારે પરિવારજનો પર દુઃખદ ઘટના થઈને વિશ્વની આ બહુ સૌથી મોટી ઘટના જેને કહી શકાય એવા સમયે કોઈ વ્યક્તિ દ્વારા, એક વ્યક્તિ દ્વારા આવા કામો શક્ય નથી। સરકારી તંત્ર સિવાય, વહીવટી તંત્ર સિવાય ક્યારે બી આવી મોટી બચાવની જે કામગીરી જેને કહી શકાય એ કોઈ વ્યક્તિ દ્વારા થઈ ન શકે અને આવા નિવેદનો આપતા પહેલાં
થોડુંક જવાબદાર વ્યક્તિઓએ પોતે પણ ભાન રાખવું જોઈએ કે આવી દુઃખદ ઘટનાની રાત્રે રોટલા શેકવાનો પ્રયત્ન ક્યારેય ન કરવો જોઈએ. મંત્રીના નિવેદન પછી યુવા મોરચાના પ્રમુખનો ખુલાસો આવ્યો છે કે મેં કોઈ આવું કામ કર્યું નથી, હું તો પોસ્ટમોર્ટમ થી બહાર હતો. એટલે કોણ સાચું બોલે છે, કોણ ખોટું બોલે છે, કોણ કોની કારકિર્દી પૂરી કરવા માંગે, શું કહે? પ્રશ્ન એ છે કે અત્યારે અમે તો જે આ પરિવારજનોની ઉપર જે આફત આવી ગઈ છે, એ આફતના દુઃખદ ઘટનાની અંદર એમને સાથ અને સાંત્વન આપવા માટે અમારી સમગ્ર ટીમ અત્યારે અમે આવા પરિવારજનોની મુલાકાત લઈને એમને સાંત્વન આપવાનો પ્રયત્ન કર્યો. નહીં કે અમે એમના શું નિવેદનો હતા અને એમના મંત્રીએ શું કીધું ને એમના યુવા મોરચાના પ્રમુખ શું કહેવાય, એ એમનો વિષય છે કે જ્યારે બંને એક જ પાર્ટીના વ્યક્તિનું જો નિવેદન જુદું જુદું આવતું હોય તો એ આપના માધ્યમથી જ તપાસ થાય એવું કહેવા માંગુ છું આપને. 12/6/2025 રોજ અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની પ્લેન ક્રેશ થયું ને એમાં 242 જેવા મુસાફરો અને પર્યટકો સાથે ક્રૂ મેમ્બર અને પાયલોટ હતા. તેમાં અમારા અરવલ્લી જિલ્લાના 3 જેવા પર્યટકો પણ અંદર સામેલ હતા. ત્યારે આજે મારી અરવલ્લી જિલ્લાની ટીમ અહીંયા અમારા મોડાસાના નુસરત જહાં જેથરાના સાંત્વનો આપવા એમના ઘરે અમારી આખી ટીમ આવી છે. સાથે અમારા અરવલ્લી જિલ્લાના બીજા 2 પણ શહીદ થયા છે. અમે અમારી આખી ટીમ આ જે બનાવ બન્યો છે તેમાં આખા ગુજરાત દેશના તમામ લોકો ખૂબ જ શોકમગ્ન છે. અમારું તમામ ટીમ એમને કુટુંબ સાથે પરિવાર સાથે સ્વતંત્ર અહીંયા અમે ઉપસ્થિત થયા છીએ. અમદાવાદ ખાતે અમદાવાદથી લંડન જતી જે વિમાનની જે દુર્ઘટના થઈ અને એમાં 242 જેવા યાત્રીઓ હતા, ક્રૂ મેમ્બર્સ હતા, સહાયકો હતા અને જે ભયંકર અને કમનસીબ ઘટના ઇતિહાસમાં લખાશે એવી ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવાનો અને તેમાં પણ અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે નુસરત જહાં બાનુ જેથરા કે જેઓ અમદાવાદથી લંડન જઈ રહ્યા હતા, તેમના પતિશ્રીના ત્યાં અને આ દુર્ઘટનામાં તેમનું પણ અવસાન થયું છે. તે નિમિત્તે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની તમામ અરવલ્લીની ટીમ આજે તેમના પરિવારજનોને મળી, તેમના પરિવારજનોને સાંત્વન આપ્યું અને આ આઘાતજનક જે પીડા ઊભી થઈ છે તેઓને સહન કરવાની પ્રભુ અલ્લાહ શક્તિ આપે અને જન્નતે ફિરદોસમાં તેમને સારી જગ્યા મળે, તેમની મગફિરત થાય તેના માટે દુઆ પણ કરવામાં આવી. અને આવી ઘટનાઓ સમગ્ર દેશમાં ફરીથી ન બને તેના માટે પણ ચિંતા કરવામાં આવી છે. અરવલ્લી જિલ્લામાં અન્ય 2 મહિલાઓ પણ આ વિમાનમાં હતા અને તેમનું પણ મૃત્યુ થયું છે આ દુર્ઘટનામાં. તેમને પણ અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ, મોડાસા શહેર કોંગ્રેસ સમિતિ આજે શ્રદ્ધાંજલિ આપે છે અને તેમના પરિવારજનો ના ઉપર જે આફત આવી છે તે આફતને સહન કરવાની પ્રભુ અલ્લાહ ઈશ્વર શક્તિ આપે તે માટેની પ્રાર્થના કરવામાં આવી. હિતેન્દ્ર પટેલ, અરવલ્લી.